અંબાજીના પાડલિયાની અંદર જે ઘર્ષણ સામે આવ્યું, પણ સવાલ અહીંયા સૌથી પહેલા એ થઈ રહ્યો છે કે અત્યારે એક તરફી જે એફઆઈઆર કેમ નોંધવામાં આવે છે, બંને તરફી ફરિયાદ કેમ નથી થતી? આવા આક્ષેપ આપણે અવારનવાર અનેક નેતાઓ પાસેથી સાંભળ્યા છે, ત્યાંના લોકો પણ કહી રહ્યા છે. હવે આ જ મુદ્દે ચૈતર વસાવા ફરી એક વખત મેદાનમાં આવ્યા છે, ફરી એક વખત સવાલ ઉઠાવ્યા છે કે જો તમારે ફરિયાદ કરવી છે તો બંને પક્ષે કરો ને, સામે પક્ષે જ કેમ માત્ર ફરિયાદ કરવામાં આવે છે? એટલે કે આદિવાસી વિસ્તારના લોકોની સામે જ કેમ ફરિયાદ નોંધવામાં આવે છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારથી આ ઘર્ષણનો મામલો સામે આવ્યો છે ત્યારથી સવાલ ચૈતર વસાવા છે ઉઠાવતા આવ્યા છે. આદિવાસી સમાજના લોકોને ટોર્ચર કરવામાં આવે છે, તેમને હેરાન કરવામાં આવે છે. ઉદ્યોગપતિઓના ઇશારે સરકાર આ બધું કરી રહી છે. જો તમારે કાર્યવાહી કરવી જ છે તો પછી બંને પક્ષે કરો ને. તમે માત્ર આદિવાસી વિસ્તારના લોકોની સામે જ કેમ ફરિયાદ નોંધો છો? પાડલિયા વિસ્તારના જે આદિવાસી છે એમની સામે જ કેમ ફરિયાદ નોંધવામાં આવે છે? પોલીસની સામે પણ નોંધો ને. જ્યારે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તો એ પક્ષ દ્વારા કેમ ત્યાં ફરિયાદ નથી નોંધવામાં આવતી, એ પણ સવાલ કર્યો છે. વધુમાં ચૈતર વસાવાને સાંભળીએ કે તેમણે જ્યારે આજે એક જનસભા યોજી હતી અને જે જનસેલાબ ત્યાં ઉમટ્યો હતો, જે માત્ર ચૈતર વસાવા માટે આવ્યો હતો, કારણ કે ચૈતર વસાવા છે પાડલિયા વિસ્તારના લોકો માટે ગયા હતા. ગામમાં અમે આ પરિવારોને મળવા માટે આવ્યા હતા. બધા લોકો જે પણ ઈજાગ્રસ્ત થયા છે એમની સાથે અમારી સંવેદનાઓ છે. અમે બધા તમારી સાથે છે. આવનારા દિવસોમાં જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું. માનવ અધિકારમાં જવું પડશે, ત્યાં પણ જઈશું. અનુસૂચિત જનજાતિ આયોગમાં જવું પડશે, ત્યાં પણ જઈશું. યુનો કોર્ટ સુધી જવું પડશે, ત્યાં પણ જઈશું. પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓને હેરાન થવા માટે નહીં દઈએ. અને સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પાડલિયાના લોકો એકલા નથી. હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે હેરાનગતિ કરશો તો અમે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં એ ઉપસ્થિત થઈને તમારી સાથે ઉપસ્થિત ત્યારે મારા વડીલો, યુવાનો, માતાઓ, આજે અમે મુલાકાતે આવવાના હતા. ગઈકાલે જ તમને અમે જાણ કરી, અહીંયા તમે સૌ ઉપસ્થિત થયા છો. એવા તમામ મુખીઓ, મારા વડીલો, મારા માતાઓ, મારી બહેનો, મીડિયાના મિત્રો અને તમામ પદાધિકારીઓનો આજના આ કાર્યક્રમમાં બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વધારે બોલાય એવું નથી. સુપ્રીમ કોર્ટે આપ્યો, સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ન લોકસભા ન વિધાનસભા, सबसे ऊंची ग्राम सभा. ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભાનો પાવર છે. અનુસૂચિત 5 વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી લેવી પડે. આ વિસ્તાર 65/1996 અંતર્ગત આવે છે. તમારે આ કાર્યક્રમ કરવા માટે, તમારે આ પ્રકારનું પ્લાન્ટેશન કરવા માટે ગ્રામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી? ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી? ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી? એવા સવાલો કરતા વનકર્મીઓએ, પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા 10 થી 15 આગેવાનોને પકડીને બળજબરીપૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા. ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા. ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવીને લાઠીચાર્જ કર્યો. હમણાં જ ગામના મુખીએ, ગામના સરપંચો, એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ 32 થી 35 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે. અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનામાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે. અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોણે આપી પોલીસને? કયા ભાજપના નેતાઓએ પોલીસને મોકલ્યા? કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો? કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા? અને કયા ભાજપના નેતાના ઈશારે અહીંયા 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું? આ ફાયરિંગમાં નાસભાગ કરતા ઘણી માતાઓ, ઘણા બહેનો, ઘણા વડીલો ઈજા પામેલા છે. ત્યારે સાથીઓ,
આપણો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદમાં માનનારો છે. આપણા લોકોએ સંવિધાનની વાત કરી, સંવાદની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ એમનો સત્તાનો ઉપયોગ કર્યો. ભાજપના નેતાઓના ઈશારે આપણા લોકોને ડરાવવાનો, ધમકાવવાનો ઉપયોગ કર્યો. આપણા લોકો પર લાઠીચાર્જ કર્યો. ત્યારે આ ભાજપની સરકારને, એમના એસપી ને, એમના ડીવાયએસપી ને, એમના ડીસીએફ ને આ ચૈતર વસાવા કહેવા માંગે છે, અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે, અમે આદિવાસી લોકો સંવાદમાં માનનારા છે. અમારા આદિવાસી લોકોને તમે છંછેડ છો. અમે સંવિધાનને હવે સંવાદ સાઈડ પર મૂકીશું. એ દિવસે અહીંયા હાર પારની લડાઈ થવાની છે. આ આદિવાસી સમાજનો ઇતિહાસ તમે જોઈ લેજો. આઝાદીની લડાઈમાં અમારા ગુરુ ગોવિંદજી લડ્યા છે, ભગવાન બિરસા મુંડા લડ્યા છે, ટાટિયા નાયક લડ્યા છે, ખાદ્યા નાયક લડ્યા છે, જલકારી બાઈ લડી છે. મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોજો, અમારા પૂંજા ભીલ લડ્યા છે. ત્યારે આ સરકારોને અમે કહેવા માંગીએ છીએ, દેશની આઝાદીમાં પણ રૂપસિંહ નાયક જેવા લોકોએ અમારા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. દેશના વિકાસમાં પણ અમારા આદિવાસી સમાજે પરસેવો આપ્યો છે, લોહી આપ્યું છે. દેશના વિકાસમાં જ્યાં ડેમોની જરૂર પડી, અમારા લોકો વિસ્થાપિત થયા છે. કોરિડોરની જરૂર પડી, અમારા લોકો વિસ્થાપિત થયા છે. નવા નેશનલ હાઈવે બનાવવા અમારા લોકો વિસ્થાપિત થયા છે. એરપોર્ટ બનાવવા માટે અમારા લોકોએ જમીનો આપી છે. જળ, જંગલ અને જમીનો પર રહેનારો અમારો મૂળ માલિક આજે પોતાના સમાજ સાથે, આજે ગામથી, પોતાની સંસ્કૃતિથી, પોતાની પ્રકૃતિથી છીનબીન થઈ ગયો છે. આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રંજાડવાની વાત કરશો. તે દિવસે અમે તીરકાંઠા નથી ચલાવ્યા, 13 તારીખે અમે ભાલા પાલિયા નથી ચલાવ્યા, પણ અમારી માતા બહેનોને હેરાન કરવામાં આવશે. આવનારા દિવસોમાં તીરકાંઠા પણ ચાલશે ને ભાલા. અમે વિકાસના સાથે અમારે કોઈ નિસ્બત નથી, વિકાસનો અમારે કોઈ વિરોધ નથી, પણ આદિવાસીઓના ભોગે વિકાસની તમે વાત કરો છો એને હમણાં અમે સંમત નથી. એક બાજુ આઝાદીના 78 વર્ષ થઈ ગયા, અમારા લોકો આજે આઝાદીના 78 વર્ષ પછી પણ 2 ટકના રોટલાઓ માટે અમારા લોકોને શહેરોમાં મજૂરી કરવું જવું પડે. અમારા બાળકોના શિક્ષણ માટે, શાળાઓમાં શિક્ષકો માટે આંદોલન કરવું પડે, સારી શાળા માટે આંદોલન કરવું પડે, પીવાના પાણી માટે આંદોલન કરવું પડે, જંગલની જમીન માટે આંદોલન કરવું પડે, અમારી ખેતીના પાકના ભાવ માટે આંદોલન કરવું પડે, અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે, મારી 2 દીકરીઓ માટે આંદોલન કરવું પડે. ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ, આ તમારી મનુવાદી સરકાર, આ તમારી સામંતશાહી સરકાર, આદિવાસી સમાજ હવે જાગી ગયો છે. સરકારને અમે કહેવા માંગીએ છીએ, હવે અમારો સમાજ લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ. આગે બઢો, હાય સરકાર, હાય હાય. આવેદન, નિવેદન હવે અમે કરવા માંગતા નથી. તમે પાડલિયા ગામ સાથે જે અત્યાચાર અમે કર્યો છે, જો આવનારા દિવસોમાં જે પણ લોકો પર FIR થઈ છે, એ FIR રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે પાલનપુર એસપી કચેરીનો ઘેરાવો કરીશું. એકલા નથી, તમારી સાથે આખા ગુજરાતના આદિવાસીઓ ઉભા છે. અને જે આદિવાસીઓને બદનામ કરવાનો એમના સરકારોએ, એમના મંત્રીઓએ કર્યું છે કે આદિવાસીઓએ હુમલો કરી દીધો, આટલા પોલીસ અધિકારીઓને હુમલો કરી મારી નાખવાના પ્રયાસ કર્યા. ત્યારે આદિવાસી તો અહીંયા 3 કલાક સુધી વિનંતી કરતો હતો કે સાહેબ, અમે અમારા બાપ દાદાઓથી અહીંયા રહીએ છીએ, 3 પેઢી 4 પેઢીથી અમારું ગામ છે, ઘર છે, અમારો કુવો છે. અમે 2006 અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટેની અરજીઓ કરી છે, અમને સનતો પણ મળી છે, કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે. છતાં કોઈનું સાંભળ્યા વગર જે વન વિભાગ, જે પોલીસ અધિકારીઓ અને રેવન્યુ વિભાગે જે કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ, એને અમે વખોડી કાઢીએ છીએ. આજે અહીંયા લીગલ સેલના પણ મારા વકીલો, મારા એડવોકેટ ટીમો આવેલી છે. ત્યારે જ્યારે પણ આ ગામને ન્યાયિક લડતની જરૂર પડશે, જ્યારે પણ આ ગામના લોકોને લીગલી લડતની જરૂર પડશે,
ત્યારે પણ અમે તમારી સાથે છે અને જો આવનારા દિવસોમાં જે લોકોના આદેશોથી અહીંયા હિંસા થયેલી છે લોકો પર એફઆઈઆર કરવામાં નહીં આવે કાં તો આપણા લોકો પર થયેલી એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા આપણે બધાએ પહોંચી જવું પડશે એના માટે પણ અમે આવાજ કરીએ સાથીઓ ગુજરાતમાં આપણે 15% આદિવાસી વસ્તી છે 15% આદિવાસી વસ્તી છે રાજસ્થાન આપણી નજીક છે મધ્યપ્રદેશ નજીક છે કોઈએ ડરવાની જરૂર નથી જે લોકો સંવિધાનનું ઉલ્લંઘન કરીને આપણને ડરાવવાની કોશિશ કરે છે ત્યારે એ સંવિધાન એ બાબા સાહેબ આંબેડકરે બનાવેલું સંવિધાન છે જયપાલસિંહ મુંડાએ બનાવેલું સંવિધાન છે અનુસૂચિ 5 માં મળેલા આપણા અધિકારો છે એને બચાવવા માટે આપણે બધાએ હવે આગળ આવવું પડશે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનોને કહેવા માંગુ છું આજે પાડલિયા ગામમાં જે થયું છે એની પાછળ ઉદ્યોગપતિઓના હાથ છે એની પાછળ ભાજપના મંત્રી તંત્રીઓના હાથ છે એમણે પોલીસ અને વન વિભાગને એમનો હાથો બનાવીને આપણી સાથે લડાવીને આપણને ડરાવીને આપણી જમીન મેળવવાના પ્રયાસો કર્યા છે ત્યારે આપણે બધાએ પક્ષ પાર્ટી સંગઠન સંપ્રદાય અને બધું જ ભૂલીને એક આદિવાસી તરીકે જ્યારે પણ આપણા ભાઈ સાથે અન્યાય થાય જ્યારે પણ આપણી બેન સાથે અન્યાય થાય જ્યારે પણ આપણી જરૂર પડે ત્યારે બધાએ એક અવાજ પર ભેગા થવા માટે તૈયાર થઈ જવું પડશે નહીં તો આપણી જમીન આ લોકો આપણા પરથી છીનવી લેશે ત્યારે સાથીઓ આજે મારી તબિયત પણ નરમ હતી પણ જે મારી બેન કાલે પરમ દિવસે એમના વિડિયો મેં જોયા ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે મને થયું કે જઈને બેનને મળીએ હકીકત જાણીએ અને અહીંયા આવીને જોયું ને જાણ્યું ખરેખર ખૂબ અત્યાચાર આપણા લોકો સાથે થયો છે અને પાછા આપણા લોકો પર જ એફઆઈઆર થઈ છે અને કોમ્બિંગ કરીને બધાને પકડવાની વાત છે ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી ક્યાંય પણ તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાતનો આજુબાજુ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશનો આદિવાસી સમાજ તમારી સાથે છે ત્યારે મારા વડીલો મારી યુવાનો મારા ભાઈઓ અને બહેનોને અમે કહેવા માટે આવ્યા છે જ્યારે પણ આદિવાસી સમાજની લડતની વાત હશે જ્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે એ સડકથી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે ત્યારે આ લોકો સામે અમે સમાજ સામે લડીએ છીએ સમાજ માટે લડીએ છીએ સરકાર સામે લડીએ છીએ ત્યારે આ સરકારોને ગમતું નથી અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે વેદના આપવામાં આવે છે મારા પરિવારને પીડા આપવામાં આવે છે છતાં અમે ડરતા નથી અને ડરીશું પણ નહીં મારા સમાજના તમામ મુખીઓ મારા પટેલો મારા સરપંચો મારા તમામ પદાધિકારીઓ યુવાનો વડીલોને અમે કહેવા માટે આવ્યા છે જ્યારે પણ આદિવાસી સમાજ પર આફત આવશે આપણી અસ્મિતાની વાત હશે આપણી સંસ્કૃતિની વાત હશે આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે તો આ ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અમે આગળ રહીશું તમારે એફઆઈઆર કરવી હતી જે પોલીસ અધિકારીઓએ લાઠીચાર્જ કર્યો જેમના આદેશથી લાઠીચાર્જ થયો એવા ઉચ્ચ અધિકારીઓ પર એફઆઈઆર કરો એ નેતાઓ પર પણ એફઆઈઆર કરો એમના પર પણ કાર્યવાહી કરો ભાજપના વન મંત્રી હમણાં જ નવા વનના મંત્રી બન્યા છે એને હોસ્પિટલમાં પોલીસ અધિકારીઓને બધા સાથે મુલાકાતો લીધી એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ લોકોએ જંગલી લોકો અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે એમને છોડવામાં નહીં આવે ત્યારે મીડિયા મિત્રો એ ભાજપના મંત્રી એમના ખલોટ પર એમને કહેવા માંગુ છું છોડવામાં નહીં આવે નહીં આ આદિવાસી સમાજ છે અમારા એક પણ અમારા પાડલિયા ગામના એક પણ આગેવાનને ખોટી રીતે હેરાન કરશો તો અંબાજીથી ઉમરગામ નહીં રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ હજારો આદિવાસીઓ અહીંયા આવીને ઉભા થઈ જશે એફઆઈઆર રદ કરો અને તમારે એફઆઈઆર કરવી છે તો બંને પક્ષે એફઆઈઆર કરો તમારા પોલીસ અધિકારીઓ વન અધિકારીઓ પર બી એફઆઈઆર હોવી જોઈએ
અને નાના અધિકારીઓ પર નહીં, કોન્સ્ટેબલ બીટગાર્ડ પર નહીં, પીએસઆઈ ફોરેસ્ટર પર નહીં, એમના ડીસીએફ પર એફઆઈઆર કરો, એમના એસપી પર એફઆઈઆર કરો, એમના ડીવાયએસપી પર એફઆઈઆર કરો, કેમ કે એમના આદેશથી અહીંયા હિંસા થયેલી છે। ત્યારે સાથીઓ તમે જોઈ લો, આજે દેશમાં ચાહે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, આસામ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, નાગાલેન્ડ હોય કે મણિપુર હોય, આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે, આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહેલો છે, આજે આખા દેશની અડધી આર્મી આદિવાસીઓ સામે લડે છે। કેમ કે આદિવાસી આજે પોતાની મૂળ જમીન બચાવવાના પ્રયાસો કરે છે અને આ ભાજપની સરકાર એમના કેટલાક ઉદ્યોગપતિઓને આ જમીનો આપવા માટે, એમના નામે આ જમીનો કરવા માટે આદિવાસીઓની જળ જંગલ જમીન છીનવી રહી છે। સંવિધાનના જે પ્રાવધાન છે, અનુસૂચિના પ્રાવધાન છે, એનું ઉલ્લંઘન કરીને સત્તાનો દુરુપયોગ કરીને આપણને રંજાડવામાં આવે છે। ત્યારે મારા ભાઈઓ, મારા વડીલો, મારી બહેનો, મારી માતાઓ, આજે તમારા પર અત્યાચાર થયા છે। ગઈકાલે કેવડિયાવાળા પર અત્યાચારો થયા હતા, દાહોદવાળા પર અત્યાચારો થાય છે, પોળોવાળા પર અત્યાચાર થાય છે, બેડા પાણી ગામવાળા પર અત્યાચાર થયા હતા, જોશીનાવાળા પર અત્યાચાર થયા હતા, ખેડ બ્રહ્માવાળા પર અત્યાચાર થાય છે। ત્યારે મિત્રો મેં તમને કહેવા માંગુ છું, ક્યાં સુધી આપણે બેઠીશું? ત્યારે જે દિવસે આપણા અહીંના પાડાલિયા ગામના લોકોને આ લોકો જો હેરાન કરશે તો એ દિવસે આપણે ગાંધીનગર તરફ પણ રસ્તો પકડવો પડશે। અને સરકારને પણ કહેવા માંગુ છું, આ આદિવાસી સમાજ દોડો છે, શાંતિપ્રિય છે, શિસ્તમાં માનનારો છે, અમને છંછેડશો નહીં તો આદિવાસી સમાજ જે દિવસે રોડ પર આવશે, ગાંધીનગરનો રસ્તો પકડશે, તે દિવસે નેપાળવાળી પણ અહીંયા થવાની છે। તમે પહોંચ્યા છો, મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે, આપે પણ સરકારને ચીમકી આપી છે। જે પ્રકારે 13 તારીખના રોજ પાડલિયા ગામમાં વન અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને અમારા લોકો વચ્ચે જે ઘટના ઘટી હતી એની સત્યતા ચકાસવા માટે અહીંયા આવ્યા છે। જે બેનનું ઘર તોડી પાડવામાં આવ્યું છે એ બેન પણ મારી સાથે છે, એમના 3 બાળકો અમારી સાથે છે, ગામના મુખી, ગામના પોલીસ પટેલ, ગામના સરપંચ અને આજુબાજુના તમામ લોકો અહીંયા હાજર છે। ત્યારે સવારે 10 વાગે જેવી આખો કાફલો અહીંયા આવે છે। પહેલા તો એ લોકો જ્યાંથી પાણી પી છે, કૂવાને પૂરી દેવામાં આવે છે, એમના ખેતરો છે જ્યાં પાક હતો એને ખોદીને ત્યાં જીસીબી દ્વારા ખાડા ખોદવામાં અને પ્લાન્ટેશન કરવામાં આવે છે। ત્યારે ગામના લોકોએ બેસીને શાંતિપૂર્વક એવી રજૂઆત કરી છે કે તમે અમારા ગામમાં આવ્યા છો, આ વિસ્તાર અનુસૂચિ 5માં લાગે છે, પૈસા એક્ટ અહીંયા લાગુ છે, તો ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી? તમે અગાઉ આ પ્રકારની કામગીરી માટે અમને નોટિસો કેમ આપી નથી? ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એવા 8 થી 10 લોકોને પકડીને જીપોમાં બળજબરીપૂર્વક લઈ જાય છે। એમને છોડાવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે, ત્યારે ગામના લોકો પર તરત લાઠીચાર્જ કરી દેવામાં આવે છે અને ગામના લોકોને દોડાવીને મારવામાં આવે છે, જેમાં 32 થી 35 લોકો અતિ ગંભીર રીતે ઘવાયેલા પણ છે। ત્યારે નાસભાગ થાય છે, છતાં પોલીસ દ્વારા ટીયર ગેસના 27 જેટલા અહીંયા સેલ છોડવામાં આવ્યા છે। તો કોના આદેશથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે? સાથે સાથે લોકોએ કીધું કે 50થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। તો કોનો આદેશ હતો કે અહીંયા અમારા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા? આટલું બધું થયું પછી સ્વ બચાવ માટે આદિવાસી લોકોએ ત્યાં પથ્થરમારો થયો છે સામસામે, અને ઘણા લોકો જે પણ ઈજા થયેલા છે, કર્મચારી હોય, આદિવાસી લોકો, બધા સાથે અમારી સંવેદના છે। પણ આની પાછળ કોઈ નાના લોકો નથી, આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે। અહીંના લોકોને કોઈ મળવા કે પૂછવા નથી આવ્યું। મંત્રીઓ, કલેક્ટરો અને બધા લોકો, દવાખાનામાં જે લોકો છે એ કર્મચારીઓને મળીને અહીંના લોકો પર કાર્યવાહી કરવાની વાત કરે છે। ત્યારે અમારી સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત એ લોકોને કરીએ છીએ। એક તરફી તમે એફઆઈઆર કરી છે, 27 લોકોના નામ છે અને 500 લોકોનું ટોળું તમે બતાવ્યું છે, ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય। જો તમારે એફઆઈઆર જ કરવાની છે તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હિંસા થયેલી છે એવા ફોરેસ્ટના અને પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। બીજી માંગણી, અમારી એફઆઈઆર
ખોટી કરી છે એ લોકોએ ઉશ્કેરવાનું કામ કર્યું અને FIR કરી છે. FIR રદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે. જો આમ નહીં થશે અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના લોકો અમે ભેગા થઈને એની કચેરીઓમાં પણ જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું. અમારા લોકોને છંછેડવાનું કામ નહીં કરે એવી અમારી લાગણી છે. જે પ્રકારે મીડિયા અને ત્યાંના પોલીસ SPએ નિવેદન આપ્યા કે તીરકામઠા, ભાલા, પાલિયા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, એવા કોઈ પણ હત્યારો આદિવાસીઓ પર નહોતા. આદિવાસી સંવાદમાં માને છે, સંવિધાનમાં માને છે અને સંવાદ અને સંવિધાનની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા 3 કલાક એ લોકો સાથે સમજૂતી કરી, પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે. તમે જુઓ આ બેન પર એ લોકો શું માગી ખાય છે. આ એમના નાના નાના છોકરાઓ છે, એમનું ઘર તોડી પાડ્યું છે. એ ઘર આજનું નહોતું, વર્ષોથી એ લોકો રહે છે. એમની પેઢી દર પેઢીથી આ ગામમાં રહે છે અને આ જમીન એમની છે. એમણે 2006ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવા પણ કર્યા છે. તો સરકારે એ દાવા મંજૂર કરીને આપી દેવા જોઈએ, સનતો આપી દેવી જોઈએ. સરકાર કેમ નથી આપતી? એટલે ઉદ્યોગપતિઓના ઈશારે કામ કરનારી આ ભાજપની સરકાર, એમના વન મંત્રીના ઈશારે, SPના ઈશારે અહીંયા હિંસા થયેલી છે. અને જે પણ અમારા આદિવાસી સાથે અત્યાચાર થયો છે, જો એમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે માનવ અધિકાર આયોગમાં, અનુસૂચિત જનજાતિના આયોગમાં અને યુનોની કોર્ટમાં પણ જવાની ફરજ પડશે. તો એમના ન્યાય માટે અમે જઈશું. આજે અમારી લીગલી ટીમ પણ છે. અમને જ્યાં પણ એવું લાગશે ત્યાં અમે આવનારા દિવસોમાં આગળ વધવાના છે. તો જે પ્રકારે કૂવાને પૂરી દેવામાં આવે, કૂવામાં આ બેનના પતિ પણ એમાં જ મરણ પામ્યા છે, ત્યારે એમાંથી પાણી પીતા હતા અને કૂવાને પૂરી. એટલે આ એક આદિવાસી પ્રત્યેની સરકારની માનસિકતા છતી થાય છે. કોઈ બીડગાર્ડની કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની હિંમત ના થાય, પણ એમને કેટલાક નેતાઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આદેશો થયા અને અહીંયા હિંસા થઈ છે. 35 જેટલા લોકો આજે અમારા ઈજાગ્રસ્ત છે. ત્યારે સવાલ એ થાય છે કે તમને ફાયરિંગ કરવા માટેની પરવાનગી કોણે આપી? તમને ટીયર ગેસ છોડવા માટેની પરવાનગી કોણે આપી? લાઠીચાર્જ કરવાની પરવાનગી કોણે? જેણે પણ પરવાનગી આપી છે એમના પર પણ કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. સાહેબ, આવનાર સમયમાં શું આયોજન રહેશે? આવનાર સમયમાં અમે આજે બધા આગેવાનો મળ્યા છે. આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો ઘડાશે એમાં આખા ગુજરાતના લોકોને અમે બધાનો સહકાર રહેશે. આજે મારી તબિયત નરમ હતી છતાં મારી બહેનનો બધાનો આગ્રહ હતો તો અમે મુલાકાતે આવ્યા છે. આજે બેસીશું અને જેવું આયોજન થશે, અમારે સડકથી લઈને એને કચેરીઓ આયોજન કરવાનું થશે કે વિધાનસભામાં જઈને એના ઘેરાવા કરવા પડશે, તે પણ અમે કરીશું. પણ અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે હવે વિકાસના નામે એક પણ ઇંચ જમીન આદિવાસી આપવા માંગતા નથી. અમે 1 ઇંચ પણ જમીન વિકાસ માટે આપવા સહમત નથી. અમારો જળ, જંગલ અને જમીન અમે સાચવેલી છે. તમારું જંગલ ખાતું તો હમણાં આવેલું છે, ત્યારે અમને જંગલથી બેદખલ કરવાની વાત જે પણ કરશે એની સામે અમે આવનારા દિવસોમાં લડીશું. અંબાજીના પાડોલિયા ગામની અંદર જે આખું ઘર્ષણ થયું અને એ પછી કાંતિ ખરાડી છે, તેમણે જે ગામના તમામ લોકો છે, આગેવાનો છે, એમની સાથે બેઠક પણ કરી, એમની સાથે વાતચીત પણ કરી. પણ આ સમય દરમિયાન કાંતિ ખરાડી છે પીઆઈને પણ મળ્યા કે જેમને કાન પાસે તીર વાગ્યું હતું. જે આદિવાસી દ્વારા તીર કામઠા છોડવામાં આવ્યા અને એમાં જે પીઆઈ ઘાયલ થયા હતા તેમની પણ તેમણે મુલાકાત લીધી હતી અને તેમની સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. પરંતુ આ સાથે જ કાંતિ ખરાડી આક્ષેપ પણ એવા કર્યા છે કે હું કે પછી આદિવાસી વિસ્તારના લોકો કોઈ જ પોલીસ કર્મચારીઓના દુશ્મન નથી, પણ અહીંયા વાંક માત્ર ને માત્ર ફોરેસ્ટ વિભાગનો છે કે તેઓ અવારનવાર અમારા આદિવાસી વિસ્તારના લોકોને છંછેડવાનો પ્રયત્ન કરે છે. એટલે હવે ફોરેસ્ટ કર્મચારીઓ પણ જોઈ લે કે અમને જો છંછેડશો તો પછી અમે ઈંટનો જવાબ હવે પથ્થરથી આપવાના છીએ. અને આ સાથે તેઓએ શું કહ્યું છે તે પણ સાંભળીએ અને દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે કાંતિ ખરાડીએ એપીઆઈ ની મુલાકાત પણ લીધી છે. પાડલિયાની જે ઘટનાની મુલાકાત બાદ આજે પાડલિયાની પણ મુલાકાત લીધી છે અને જે ઘાયલ પોલીસ કર્મી હતા પીઆઈએમની પણ મુલાકાત લીધી છે. શું કહેશો? આજે સવારમાં 13મી તારીખના દિવસે જે ઘટના થઈ એના અનુસંધાને આજે સવારમાં પાડલિયા ગામની અંદર જેટલા લોકોને લાગ્યું છે, આદિવાસી વિસ્તારની અંદર કે મુશ્કેલી હતી એ સમાચાર લીધા હતા. પણ એના સાથે પોલીસ વિભાગ, વન વિભાગ અને ગામડાના સર્વે લોકોને આમને સામને પથ્થરમારો થયો. પોલીસ વિભાગ અને વહીવટી તંત્રને પણ ઈજાગ્રસ્ત થયા છે. એ જ રીતે સવારમાં વહેલા તેના ધારાસભ્ય તરીકે હું એ વિસ્તારમાં ગયો છું. એ લોકોને મુશ્કેલી થઈ છે, એ લોકો હજુ દવાખાને નથી ગયા, પણ અહીંયા
મારા જ વિસ્તારના અંબાજીના પીઆઈ તરીકે એમને પણ ઈજાગ્રસ્ત થયા હતા. એટલે મારી પોતાની એ વિસ્તારના ધારાસભ્ય તો નૈતિક ફરજ છે. પીઆઈ કક્ષાના વ્યક્તિને અમને સમને પથ્થરમારો થયો, કેના હાથથી લાગ્યું છે કેનાથી લાગ્યું છે એમાં પડતો નથી, પણ મારી નૈતિક ફરજ સમજીને હું એ પીઆઈના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો છું. એમના સમાચાર લીધા છે. અત્યારે પોતે જ જાતે જ મારા જોડે ચર્ચા કરી છે. અત્યારે સારવાર એમનો ચાલુ છે, પણ અત્યારે સમાચાર લેતા એમને પોતે કીધું કે અત્યારે ઠીક થઈ રહ્યું છે, બીજી કોઈ મુશ્કેલી નથી. પણ હું અત્યારે આવ્યો છું, હું મારી ફરજ સમજીને આવ્યો છું. એટલા માટે ઝઘડો થાય, પણ મને એ ખબર નથી મારા વિસ્તારમાં આટલો મોટો ઝઘડો થાય. નવાઈની વાત કે આ 13 વર્ષના ધારાસભ્યના શાસનમાં પહેલી વખતે મને જાણવા મળ્યું છે. દુઃખદ વાત છે મને બી કે અમને સમને પથ્થરમારો થાય, ઝઘડો થાય અને કોઈ સમાજને નાત ભાત નથી હોતી. એટલે અહીં સમાચાર લીધા, ત્યાં પણ સમાચાર લીધા છે. પણ સાથે સાથે સંદેશો એ આપું છું કે આ થયું એટલું જ, બીજું ભવિષ્યમાં કોઈ પણ વિસ્તારમાં આવું ના થાય એવી આશા ને અપેક્ષા રાખી રહ્યો છું. સંદેશો તો આપે, પણ સવારે એક નિવેદન કર્યું છે કે આનો બદલો લેવાશે. બદલો એટલા માટે લેવાશે, પોલીસ વિભાગ મારો દુશ્મન નથી. જે ઝઘડો થયો છે વન વિભાગ મારફતે થયો છે. વન વિભાગ આદિવાસીઓની પેઢીઓથી જે રહેતા આદિવાસીઓનું કબજો અચાનક નોટિસો આલ્યા વગર, જાણ કર્યા વગર કબજો લેવા જાય, દમન હટાવવા જાય, એનો બદલો આદિવાસીઓને મારવામાં આવ્યા છે. અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે મારવામાં આવ્યા છે, આજે આદિવાસીઓને મારવામાં આવ્યા છે, આવતીકાલે બીજી સમાજને મારવામાં આવશે. એનો બદલો, ઈંટનો બદલો પથ્થરથી ભવિષ્યમાં લેવામાં આવશે. એટલા માટે આદિવાસીની કહેવત છે ને, લાગ્યું છે કૂટ્યા છે, જે અંદર જે શરીર ઉપર દાગ પડે છે, હાથ હાબુથી ધોશે તો એ દાગ ધોવાશે નહીં. એ આદિવાસીઓ જાણ્યું છે. આદિવાસીઓ 100 વર્ષ સુધી ભૂલશે નહીં. ટાઈમ આવશે એ વખતે બદલો લઈ લેશે. ચૈતર વસાવાએ હવે જો સીધો જ હુંકાર કરી દીધો છે કે હવે અહીંયા લડવાનું થાય છે, કારણ કે સરકાર જે રીતે ઉદ્યોગપતિઓના ઈશારે નાચી રહી છે અને એ જ પ્રમાણે આદિવાસી લોકોને હેરાન કરવામાં આવે છે. હવે એ જોવાનું છે કે સરકાર આ મામલે શું કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.